जूनागढ़ के खड़िया गांव की एक खबर है, जहां पर से गौ हत्या का एक गंभीर मामला सामने आया है। तब इस मामले में जूनागढ़ पुलिस की ओर से गिनती के वक्त में ही 3 आरोपियों की गिरफ्तारी कर ली गई है। अयान उर्फ समीर भाई मकरानी, हनीफ अब्दुल्ला भाई बेलीम और मकसूद मोहम्मद भाई मकरानी, इन तीनों आरोपियों के खिलाफ शिकायत दर्ज हुई है। इन तीनों आरोपियों की गिरफ्तारी कर ली गई है और जूनागढ़ पुलिस की ओर से इस मामले में सख्त कार्रवाई की जानी है। तब आपको बता दें कि इस बारे में ज्यादा जानकारी जूनागढ़ के SC/ST सेल के DYSP रविराज सिंह परमार की ओर से दी गई है। गई तारीख 27/12/25 रोज જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના PI શ્રી FB ગગનિયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે અયાન સમીર મકરાણી અને તેમની સાથેના સાગરીતો હનીફ અબ્દુલ્લા કુરેશી અને મકસૂદ મોહમ્મદ મકરાણી કોઈ ગૌવંશનું કતલ કરીને તેનું માંસ તથા તેના હાડપિંજર તથા તેની ખાલ એ ડુંગરપુર જે વિસ્તાર છે નરસિંહ મહેતા યુનિવર્સિટી એની આસપાસ જાડી જાખરામાં નાખી ગયેલ છે। આ બાબતની માહિતી મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના અન્વયે LCB તથા SOGની ટીમ બનાવી અને આ દિશામાં મહેનત કરતા આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને જે આ ગૌવંશનો જથ્થો છે તે પશુ ચિકિત્સક તથા FSLની ટીમ બોલાવીને વેરીફાઈ કરવામાં આવે કે આ ખરેખર ગૌમાંસ જ છે કે કેમ તે બાબતે તેવા ખરાઈ કરીને જણાવેલ કે આ ગૌમાંસ છે। જે અન્વયે ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023 તથા પશુ સંરક્ષણ અધિનિયમ 1954 અંતર્ગત વિવિધ કલમો અંતર્ગત આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે।